તો ફાઇનલી મિત્રો આપણે છે ને ત્રિકમ સાહેબના વાયડાની પાસે આવી ગયા છીએ. ત્રિકમ સાહેબનો અહીંયા જે રસ્તો છે ત્યાં અહીંયા પ્રબ બનાવેલો છે અને ત્રિકમ સાહેબને જે સમાધિ ઉપાડીને જતા હતા ત્યારે એમને આ જગ્યાએ જો આ જગ્યાએ એમને ત્રસ લાગી ગઈ હતી. જોઈ શકો છો તમે, એની ચિત્ર પણ દોરેલું છે ત્રિકમ સાહેબનું. તો હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું એક નવા અમારા વ્લોગમાં. અને આજે જાય છીએ અમે ત્રિકમ સાહેબના વાયડે અને ત્રિકમ સાહેબનો ઇતિહાસ તમને આજે હું જણાવવાનો છું. અને જો અમે મારી સાથે આવે છે અને અમે બે જાય છીએ રહ્યા. તો અમારા વ્લોગમાં તમે લાસ્ટ સુધી બને રહેજો અને આપણે જેમ બને વ્લોગ આપણે આજે ટૂંકો જ કરવાનો છે, કેમ કે ઘણા ખરાની કોમેન્ટ આવે છે કે તમે વ્લોગ બહુ લાંબો બનાવો છો. તો આપણે જેટલો બને એટલો વ્લોગ ટૂંકો બનાવશું. અને ચાલો જઈએ આગળ અને રાપર જઈને મળીએ, ડાયરેક્ટ રાપર જઈને મળીએ. તો ચાલો વ્લોગમાં મારા બન્યા રહેજો. નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ તમે કરી દેજો. મારી ચેનલમાં આવા જ વ્લોગ આવે છે. તો ચાલો જઈએ આગળ અને આગળ જઈ અને મળીએ, રાપર જઈને મળીએ. તો ચાલો જઈએ આપણે આગળ. તો ફાઇનલી મિત્રો આપણે રાપરમાં આવી ગયા છીએ અને જો રાપરમાં આવી ગયા છીએ અને રાપરમાંથી આપણે થોડી વારમાં અહીંયાથી નીકળવાના છીએ હવે. અને જવાનું છે આપણે સામખિયારી બાજુ, ચિત્રોડ બાજુ. તો ચાલો અમારા વ્લોગમાં તમે બને રહેજો, આપણે નીકળી જ છીએ હવે. તો ચાલો થોડાક મળીએ થોડાક આગળ. તો ફાઇનલી મિત્રો આપણે છે ને રાપરથી નીકળી ગયા છીએ, જુઓ તમે. અને અહીંયાથી ત્રિકમ સાહેબનો વાયડો 2-4 કિલોમીટર જ છે. ચાલો તો આગળ આપણે જઈ રહ્યા છીએ જુઓ. અને આગળ જઈને આપણે મળીએ, થોડાક આગળ જઈ રહ્યા. ચાલો જઈએ આગળ અને આગળ જઈને મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે છે ને ત્રિકમ સાહેબના વાયડાની પાસે આવી ગયા છીએ, ત્રિકમ સાહેબના મંદિરની પાસે. અને અહીંયાથી થોડું ઘણું દૂર છે ત્રિકમ સાહેબનું મંદિર. તો બ્લોગમાં તમે બને રહેજો. અને બધાથી પહેલાં તમને હું એ જણાવી દઉં કે ત્રિકમ સાહેબ ક્યાંના હતા. તો ત્રિકમ સાહેબ છે ને ચિત્રોડના હતા. અને ત્રિકમ સાહેબની અહીંયાથી સમાધિ નીકળી હતી. ત્રિકમ સાહેબની સમાધિ નીકળી હતી. તો સમાધિ ઉપાડીને જે જતા હતા એ લોકોને અહીંયા ત્રસ લાગી ગઈ હતી. અહીંયા જ્યાં ત્રિકમ સાહેબનો જે રસ્તો વરે છે ત્યાં હમણાં તો પરબ બનાવેલું છે, હું તમને બતાવું. ચાલો મારી સાથે તમે બન્યા રહો. અને તો આ છે અહીંયા પરબ છે ત્રિકમ સાહેબનું અહીંયા જે રસ્તો છે ત્યાં અહીંયા પરબ બનાવેલો છે. અને ત્રિકમ સાહેબને જે સમાધિ ઉપાડીને જતા હતા ત્યારે એમને આ જગ્યાએ એમને ત્રસ લાગી ગઈ હતી. તો અહીંયા કીધું કે અને સમાધિ ઉપાડીને ક્યાં જતા હતા? તો સમાધિ ઉપાડીને જતા હતા રાપર. અને રાપરમાં વાંઢી બજારમાં આજે પણ ત્યાં એમની સમાધિ છે. તો તમે કોઈક દિવસ આવો તો જરૂરથી જરૂર ત્યાં જજો, વાંઢી બજારમાં રાપરમાં. અને આ પાણીનું પરબ બનાવેલું છે, પણ અહીંયા તો પાણી નથી. જેવું છે એવું તમને સાચું કહી દઉં છું. જો અહીંયા લખાયેલ છે ત્રિકમ સાહેબની કૃપા પાણીની પરબ. અહીંયા પાણીની પરબ બનાવેલી છે પણ પાણી તો નથી. પણ જે સમાધિ ઉપાડીને જતા હતા ત્યાં અહીંયા એમને ત્રસ લાગી ગઈ હતી. અને પછી અહીંયા કીધું કે અમને ત્રસ લાગી ગઈ છે, આગળ અમે જઈ શકશું નહીં. એટલા માટે અહીંયા થોડી વાર બેઠા. અને ત્રિકમ સાહેબ છે ને એ રાય અહીંયા સતગુરુ મતલબ કે ગુરુ એટલે બાવાજી થઈને અહીંયા આવ્યા અને પૂછ્યું કે તમે આ શું છે? તો એમણે કીધું કે ત્રિકમ સાહેબની સમાધિ છે અને અહીંયા અમને ત્રસ લાગી ગઈ છે, અમે અહીંયાથી આગળ જઈ રહ્યા હતા, ઉપાડીને રાપર જઈ રહ્યા છીએ. અને અહીંયા અમને ત્રસ લાગી ગઈ છે. તો એમણે કીધું કે અહીંયા એક વોકરી છે. વોકરી એ દિવસે તો વૈડો કશું હતું નહીં, એટલા માટે વોકરી હતી. વોકરીમાં કીધું કે અહીંયા જાઓ અને અહીંયાથી તમે પાણી મતલબ કે અહીંયા તમે વૈડો ગારો એટલે અહીંયાથી પાણી તમને નીકળશે. તો એ બધા ચારે ગયા અને વૈડો ગાર્યો. તો ત્યાં પાણી બહુ મીઠું નીકળ્યું, બહુ સારું પાણી નીકળ્યું. અને એ બધા રાપર જતા હતા. અને આજે પણ રાપરમાં સમાધિ છે. તમે ક્યારેક આ રાપરમાં આવો તો વાંઢી બજારની અંદર જજો જરૂરથી જરૂર. અને આપણે પણ જશું કે કોઈક દિવસ તમે જલ્દીથી જલ્દી પાર્ટ 2 લખજો, પાર્ટ 2 કોમેન્ટ કરજો તો આપણે જરૂરથી જરૂર આપણે જઈશું. અને જે અહીંયાથી જે જતા હતા એ ત્રિકમ સાહેબ છે ને એ 2-4 દિવસ પહેલાં જ કહી દીધું હતું કે મારી સમાધિ છે ને ચિત્રોડની અંદર નહીં અને ક્યાંય નહીં, વાંઢી બજારની અંદર દેજો.
આજે પણ સમાધિ વાઢી બજારની અંદર આવેલી છે, આંબલીના થડ પાસે આવેલી છે. તો તમે કોઈક દિવસ આવો રાપરની અંદર તો ત્રિકમ સાહેબની સમાધિએ જરૂર જજો. તો ચાલો જઈએ આપણે થોડાક આગળ, અને આગળ જઈને હું તમને બધું બતાવું. બાકી અહીંયાથી છે, અને આ રસ્તો જે તમે જોઈ રહ્યા છો એ રસ્તો છે ને ચિત્રોડ અહીંયા નીલપર અને બાદરગઢ અને સામખિયારી, આ રસ્તો સામખિયારીનો રસ્તો છે. અને રાપરથી આપણે આવી રહ્યા છીએ. જો મિત્રો હું તમને બતાવી દઉં, રાપર અહીંયાથી ખાલી છે ને 5 કિલોમીટર દૂર છે, જોઈ શકો છો તમે. અને ત્રિકમ સાહેબનો વીરડો આ બાજુ છે. તો ચાલો આપણે જઈ રહ્યા છીએ. ચાલો તો જઈએ અને આગળ જઈને આપણે મળીએ. તો ચાલો જઈએ આગળ. જો મિત્રો તમે થોડા ઘણા આગળ આવશો એટલે જો અહીંયા બધું આ બધા વૃક્ષ વાવેલા છે. જો રોડની સાઈડમાં વાવેલા છે, બધું અહીંયા વાવેલું છે. અને જો પાસે તળાવ પણ છે. તો ચાલો અમારા વ્લોગમાં તમે બને રહેજો. આપણે તો આગળ થોડુંક જવાનું છે, થોડુંક દૂર છે અહીંયાથી, કેમ કે હું પોતે પહેલી વારનો જઉં છું, મને પણ કાંઈ એટલી બધી ખબર નહીં. તો ચાલો જઈએ આગળ, અને આગળ જઈને આપણે મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે ત્રિકમ સાહેબના વહીડે આવી ગયા છીએ. હું તમને બતાવી દઉં, જો ત્રિકમ સાહેબનો વહીરડો, અને એની પાસે વડ પણ એક આવેલો છે, જુઓ તમે. અને ચાલો આપણે જઈએ હજી આગળ. અને કાંઈક વૃક્ષ પણ અહીંયા છે, જુઓ. અને આ રસ્તો ક્યાં જાય છે આપણને કંઈ ખબર નહીં, કેમ કે આપણે છે ને પહેલી વાર ના આવ્યા છીએ. ત્રિકમ સાહેબની જય. જોઈ શકો છો તમે. ચાલો આપણે જઈએ આગળ. ચાલો જઈ રહ્યા છીએ, જોઈ શકો છો તમે. બાકી આપણે પહેલી વાર ના આવ્યા છીએ અહીંયા, કેમ કે અહીંયા હું નથી આવ્યો કોઈ દિવસ. બાકી જોઈ શકો છો તમે, ટાંકી પડી છે પાણીની. અને ચાલો આગળ જઈએ આગળ જઈ. બાકી જોઈ શકો છો બધું છે. ચાલો જઈએ મંદિરમાં, કેમ કે અહીંયા હું પહેલી વારનો જ આવ્યો છું, કોઈ દિવસ આવ્યો નથી. આ પહેલી વારનો જ આવ્યો છું, એટલે મને કાંઈ એટલી બધી ખબર નહીં. બાકી જઈ રહ્યા છીએ આપણે આગળ. જો આ મંદિર છે, અને આ મંદિર તો હમણાં બને છે રહ્યું. બાકી આ મંદિર કોનું છે, ચાલો અંદર જઈને તમને દર્શન કરાવું. બાકી આ મંદિર તમે જોઈ રહ્યા છો, હનુમાન દાદાનું મંદિર છે, જોઈ શકો છો તમે. જો આ હનુમાન દાદાનું મંદિર છે. અને આ મંદિર તો બને છે રહ્યું હજી. પહેલાં તો એ મંદિર તો અહીંયા હતું, પણ બાકી અહીંયા મંદિર હતું. ચાલો જઈએ આગળ ને આગળ જઈને હું તમને હજી બતાવું બધું. બાકી ત્રિકમ સાહેબનો વહીડો પણ હું તમને આગળ જઈને બતાવું થોડો. બાકી ચાલો મિત્રો જઈએ આપણે આગળ. અને અંદરથી પહેલાં જવાતું હતું, કેમ કે પહેલાં રસ્તો હતો, અત્યારે તો આ બહારથી જવું પડે છે, કેમ કે એ રસ્તામાં તાળું મારેલું પડ્યું છે. કેમ તાળું માર્યું છે આપણને ખબર નથી, પણ જઈએ આપણે આગળ. અને આગળથી કહે છે, મેં પૂછા કરી તો મને એવું કીધું કે અહીંયાથી આમ રસ્તો છે, ત્યાંથી તમે જઈ શકો છો, અને બાઇક પણ ત્યાં જશે. ચાલો આપણે જઈ રહ્યા છીએ આગળ. અને આવે છે રો આપણી પાછળ. ચાલો તો થોડાક આગળ જઈને આપણે મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે છે ને ત્રિકમ સાહેબના વહીડે આવી ગયા છીએ. જુઓ તમે, આ છે વહીડો, અને આ વોકરીમાં વહીડો આવેલો છે. અને આ વહીડામાં તમે નાહો તો તમને ચામડીના રોગો અથવા એવા ઘણા બધા ચામડીના રોગો હોય છે, એ બધા મટી જાય છે. એવું કહેવામાં આવે છે કે અહીંયા તમે નાશો તો તમારે ચામડીના રોગો અથવા ઘણા ખરા ચામડીમાં જે રોગો થાય છે બધું મટી જાય છે અહીંયા નાવતો. બાકી જો સામે તમે જોઈ રહ્યા છો એ ત્રિકમ સાહેબનું ત્યાં પથ્થરમાં એનું ચિત્ર પણ દોરેલું છે, જોઈ શકો છો તમે. હું તમને આગળ જઈને બતાવું. અને જોઈ શકો છો તમે, એનું ચિત્ર પણ દોરેલું છે ત્રિકમ સાહેબનું. અને આ વહીડો છે, મેં તમને જેમ કીધું હતું કે વોકરીમાં વહીડો આવેલો છે, તો આ વોકરી છે. વોકરી મતલબ નદી જેવું છે, નદીમાં વહીડો ગાળેલો છે. અને જુઓ
આવો કાંક છે વાયડો, અને અત્યારે તો પાણી ભર્યું છે. અને આના અંદર માછલી પણ છે, જોઈ શકો છો તમે, નનકી માછલી પણ છે. અને અહીંયા ઘણા બધા લોકો છે ને, ઘણા બધા લોકો અહીંયા નાહવા માટે આવે છે, જોઈ શકો છો તમે. બધાના કપડાં કે એવું બધું પડ્યું છે જુઓ. બાકી આપણે એટલી બધી ઘણી તો માહિતી આપણી પાસે નથી, કેમ કે હું પહેલી વાર જ આવ્યો છું, અને જેટલી મેં માહિતી મારી પાસે હતી એટલી મેં તમને આપી દીધી છે. બાકી જો આવો કાંક છે ત્રિકમ સાહેબનો વહીડો, અને આ વહીડો તમે કોઈક દિવસ આવજો જરૂરથી જરૂર, તમને મજા આવશે. અને ત્રિકમ સાહેબનું મંદિર છે તો અત્યારે બને છે રહ્યું, બાકી હમણાં છે ને એ મંદિર બને છે રહ્યું. બાકી વહીડાનું તમે જોઈ શકો છો, વહીડાનું દ્રશ્ય તમે જોઈ રહ્યા છો. બાકી જો આ પાસે ખજૂર આવેલું છે ત્રિકમ સાહેબના વહીડા પાસે. બાકી ચાલો હું તમને થોડુંક આગળ જઈને બતાવું. બાકી આ તમે જે જોઈ રહ્યા છો ને, આ જે તમે પગથિયું જે જોઈ રહ્યા છો, એ આપણે હમણાં મંદિરે ગયા હતા, મંદિરેથી ત્યાંથી આ પગથિયેથી અવાય છે, પણ અત્યારે એ રસ્તો બંધ છે. કેમ બંધ છે આપણને ખબર નથી, એટલે આપણે આ બીજા રસ્તેથી આવી શકીએ છીએ. બાઇક લઈને તમે આવો તો ડાયરેક્ટ આ રસ્તેથી તમે આવી શકો છો, પાછળવાળા રસ્તેથી. અને ડાયરેક્ટ અંદર મંદિર છે ત્યાંથી ડાયરેક્ટ તમે પહેલાં આવી શકતા, પણ અત્યારે નહીં આવી શકતા. કેમ નથી આવી શકતા એ આપણને ખબર નથી, અત્યારે એ રસ્તો બંધ છે. બાકી જોઈ રહ્યા છો તમે, આ કોનું ઢગલીયું કરેલ છે, કેમ ઢગલીયું કરેલ છે આપણને માહિતી નથી. બાકી ચાલો આપણે થોડાક જઈએ આગળ, અને આગળ જઈને હું તમને બધું બતાવું છે શું શું છે. અને બાકી જો આવો કાંક છે. બાકી અહીંયા બધું વાવેલું છે, વૃક્ષ વાવેલા છે. બાકી અહીંયા એક નદી જેવું છે, મેં તમને જેમ કીધું કે નદી છે, તો નદી જેવું છે. એટલે ચાલો જઈએ થોડાક આગળ જઈએ, તમને આગળ જઈને થોડું ઘણું બતાવું. કેમ કે હું પણ એ છે ને પહેલી વાર જ આવ્યો છું, કોઈ દિવસ નહીં આવ્યો, આજ પહેલી વાર જ આવ્યો છું ત્રિકમ સાહેબના વહીડે. તો જુઓ આવો કાંક છે વહીડો. આના તો તમે નાહવું તો તમે નાહી શકો છો. રોગ થાય છે ચામડીમાં, આપણા ચામડીમાં, એ બધા અહીંયાથી મટી જાય છે કહેવાય છે. બાકી ચાલો હું તમને થોડોક આગળ ચાલો મારી સાથે, હું તમને આગળ જઈને થોડુંક બતાવું. બાકી જોઈ રહ્યા છો તમે કે અહીંયા એક આગળ જવાનો રસ્તો છે, પણ ક્યાં જાય છે આપણને ખબર નથી. અને એક આ બાજુ રસ્તો, બીજો રસ્તો છે. આ બીજા રસ્તા વિશે આપણને એટલી બધી માહિતી નથી. હું અહીંયા પહેલી વારનો આવ્યો છું, કોઈ દિવસ આવેલો નહીં, પહેલી વાર જ આવ્યો છું. ચાલો થોડાક આગળ આવો, હું તમને આગળ જઈને થોડુંક બતાવું. બાકી આ તમે જે જોઈ રહ્યા છો એ બગીચા જેવું કાંક છે. આ તમે જે જોઈ રહ્યા છો એ બગીચા જેવું છે. બાકી ચાલો થોડાક આગળ આવો, આગળ હું તમને બતાવું. બાકી તમે કોઈક દિવસ જરૂરથી જરૂર અહીંયા આવજો. તમને તમારે ત્રિકમ સાહેબના વિડીયો જોવું હોય, રીલમાં જોવું હોય તો જરૂરથી જરૂર તમે અહીંયા આવજો, તમને મજા આવશે. ચાલો થોડા હું તમને આગળ જઈને તમને બતાવું. તો કાંઈ જોવા એટલું બધું ખાસ જોવાનું નથી, તો અમે જઈ રહ્યા છીએ પાછા આવે. તો ચાલો મારી સાથે તમે બન્યા રહ્યો. અને એ બાકી બગીચો છે, બગીચા અહીંયા તો છે એમ કે ઘણા બધા બગીચા છે. બાકી તમે મારી સાથે વ્લોગમાં હજી બનાવી રહેજો, કેમ કે તમને મજા આવશે. હજી બનાવી રહેજો તમે વ્લોગમાં. ચાલો વહીડો જોઈને નીકળી ગયા છીએ હવે, ત્રિકમ સાહેબનો વહીડો જોઈને હવે આપણે નીકળી ગયા છીએ અને જઈ રહ્યા છીએ ઘર બાજુ. કેમ કે ખાલી આપણે વ્લોગ બનાવવા માટે જ અહીંયા આવ્યા હતા. બાકી તમે પણ કોઈક દિવસ આવજો અહીંયા અને મુલાકાત કરજો જરૂરથી જરૂર. બાકી જોવા જઈએ બગીચો પણ છે, જોઈ શકો છો તમે. જતા હતા અને જો સામે મંદિર મળી ગયું છે, અને આપણે ત્યાં જઈ દર્શન કરી આવી. કેમ કે અહીંયા હું કોઈ દિવસ આવ્યો નથી, પહેલી વારનો જ આવ્યો છું. અને મંદિર બાજુ જવાનો રસ્તો છે, ત્યાં જ આવેલું છે આ મંદિર. જો આપણે જઈએ આગળ, અને આગળ હું જઈને તમને દર્શન કરાવું. તો ફાઇનલી મિત્રો આપણે છે ને મંદિરે આવી ગયા છીએ જુઓ. અને આ મંદિર હનુમાન દાદાનું મંદિર છે, જોઈ શકો છો. હું તમને દર્શન કરાવી દઉં અંદરથી. જુઓ હનુમાન દાદાનું મંદિર છે. બાકી સામે પણ કાંઈક છે, હું તમને બતાવું. જો આમાં છે પણ અહીંયા ફોટો રાખેલ છે, ખાલી કોઈનો ફોટો છે ખબર નહીં આપણને.
બાકી જો આ ત્યાં રોડ છે, જ્યાં તમને લીમડા જેવું દેખાય છે ત્યાં રોડ છે. અને રોડની પાસે જ જ્યાં વરવાનો છે ને રસ્તો છે ત્યાં જ આવેલું છે આ મંદિર. બાકી કોઈક દિવસ આવજો આ મંદિરે પણ તમે દર્શન કરવા માટે. બાકી જો અહીંયા તળાવ છે. બાકી બીજું તો બધું વાડીએ જેવું દેખાય છે, વાડીઓ છે. બાકી જોઈ શકો છો તમે આવું કંઈક છે અહીંયા મંદિર. તો ચાલો આપણે છે ને આગળ જઈ અને આગળ જઈને મળીએ તમને અમે. તો ફાઇનલી મિત્રો આપણે છે ને રાપરમાં આવી ગયા છીએ નાસ્તો કરવા માટે, જોઈ શકો છો. અને ચાલો થોડી વારમાં આપણે જવાના છે ઘરે. તો વ્લોગમાં તમે થોડી વાર બનાવી રહેજો, આગળ જઈને મળીએ. તો મિત્રો આપણે આ વ્લોગ કરી છે એન્ડ, કેમ કે હવે જઈ રહ્યા છીએ આપણે ઘરે ને અહીંયાથી ઘર થોડું ઘણું દૂર છે ને આપણે વ્લોગ કરી છે એન્ડ. તો મળીએ આપણે બીજા વ્લોગમાં, બહુ જલ્દી મળશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. અને અમારો વ્લોગ આ સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી જો નવા ચશ્મા લઈને આવી ગયો છે, કેવો લાગે છે કોમેન્ટ કરીને જણાવજો. કેવો લાગે છે કોમેન્ટ કરીને જણાવજો. બાકી આને તો તમે ઓળખતા હશો, મારા ભેગો આવે જ્યારે જોઈ ત્યારે. તો કોમેન્ટ કરીને જણાવજો કે આ આપણે કેવો લાગી રહ્યો છે. તો ચાલો મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. બહુ જલ્દી જ મળશું. ચાલો મળીએ બીજા વ્લોગમાં.